ધોરણ 4 વિષય ગણિત અને એનો એકમ નંબર 12, જેનું નામ છે કેટલું ભારે કેટલું હલકુંના સ્વધ્યાય બુદ્ધિ સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. એકમના મુખ્ય મુદ્દા જોઈએ તો કોઈ પણ વસ્તુનું વજન ગ્રામ કે કિલોગ્રામમાં માપવામાં આવે છે અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ એકમના મુખ્ય મુદ્દા છે. જોઈએ આપણે માર્ગદર્શન. તો પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે કે તમારા વર્ગખંડમાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જેમ કે પેન્સિલ, કલર પેટી, કંપાસ બોક્સ, પાઠ્યપુસ્તક, નોટબુક વગેરે વજનની સરખામણી કરો. તો અહીંયા આપણે વજનની સરખામણી કરવાની છે. તો અહીંયા લખ્યું ગણિતનું પુસ્તક, તો તમે હિન્દીનું પુસ્તક લખી શકો. કલર બોક્સ તો પેન્સિલ બોક્સ, ટેબલ તો ખુરશી, નોટબુક તો રબર. આવી રીતે વસ્તુઓ તમે સરખાવી શકો છો. એટલે કે કઈ હલકી અને કઈ ભારે. શિવલાલભાઈને પોતાની નવી દુકાન સામાન ફેરવવાનો છે. તેમની પાસે વસ્તુઓનું વજન આપેલ છે. તે પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને એમની જે દુકાન ફેરવવાની એની વસ્તુઓનું વજન આપેલું છે, જેમાં ઘઉંના કોથળાથી માંડી અને ખાંડના કોથળા સુધીનું વજન આપેલું છે. એને આપણે ધ્યાનમાં લઈ અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી વધારે કોનું છે? 100. અને સૌથી ઓછું કોનું છે? 5 કિલોગ્રામ એક ખુરશીનું. જોઈએ પ્રશ્નોના જવાબ. પ્રશ્ન એમાં પહેલો પૂછવામાં આવ્યો છે કે ભાઈ ચોખાના 4 કોથળા, ચોખાના 4 કોથળા છે અને ઘઉંના 6 કોથળા, તો કેટલો વજન થાય? તો હવે જો અહીંયા આપણે શું કરવાનું? ગુણાકાર કરવાનો. એક ચોખાનું કટ્ટું હોય એના ગુણે એને કેટલા છે એ લખ્યા, બરાબર. એવી રીતે ઘઉંના એ રીતે કરવાનું. અને એ બંને જે જવાબ મળે છે એ બંનેનો આપણે અહીંયા સરવાળો કરીએ સી, અને અહીંયા કુલ વજન એનું મળશે, બરાબર. એવી જ રીતે નંબર 2ની વાત કરીએ તો નંબર 2ની અંદર 2 ટેબલ, એક કબાટ અને એક નિસરણીની વાત કરી. તે બધાની આપણે કિંમત અહીંયા લખી લેવાની છે અને નીચે એની જે સંખ્યા હોય એ સંખ્યાના સાથે એનો ગુણાકાર કરવાનો છે. અને જે જવાબ મળે છે, આ જે જવાબ મળે એ જવાબનો આપણે અહીંયા સરવાળો કરવાનો અને એના આધારે કુલ વજન આપણને મળશે. એવી જ રીતે નંબર 3ની અંદર પણ છે કે વસ્તુઓની સંખ્યા ઉપર લખવાની અને નીચે ઉપર કિંમત લખવાની અને એની નીચેની કિંમત વસ્તુ લખવાની, નંગ કેટલા છે. અને જે જવાબ આવે છે આ અને આ, તો એનો સરવાળો અહીંયા કર્યો 415, તો 415 એવી રીતે, બરાબર. નંબર 4ની અંદર આપણને કીધું છે કે કબાટ કરતાં ઘઉંના કોથળાનું વજન કેટલું વધારે છે. તો પહેલાં ઘઉંનું અને ત્યાર પછી કબાટનું વજન લખવાનું અને બંનેની બાદબાકી કરી ત્યાર પછી એનો જવાબ આવશે. એ જવાબ એ વધારે વજન કહેવાશે. નંબર 5ની અંદર કીધું હતું કે ભાઈ શિવલાલભાઈએ કુલ કેટલું વજન ફેરવ્યું. તો જેટલી વસ્તુ આપવામાં આવી છે એ તમામ વસ્તુનો અહીંયા સરવાળો કરવાનો છે, ત્યારે એનું જે કુલ વજન છે અહીંયા જોવા મળે છે. નંબર 3ની અંદર સૂચના છે કે ભાઈ ત્રાજવાનું કયું પલ્લું નીચે નમશે તેના ઉપર ગોળ કરો. તો બંને બાજુ વજન આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ તો 25 ગ્રામ અને 50 ગ્રામ, 25 ગ્રામ અને 50 ગ્રામ એટલે 75, અને 55 અને 15 તો 65. તો કયું ભારે થયું કહેવાય? તો એની ઉપર આપણે અહીંયા ગોળ કરવાનું છે, બરાબર. એવી રીતે અહીંયા ગોળ કર્યા પછી બાજુમાં જોઈએ તો બાજુની અંદર 250 અને 50 એટલે 300 થશે, જ્યારે 220, 100 અને 150માં ફક્ત 270 થાય છે. ત્યાર પછી આની અંદર જોઈએ તો આમાં કયા વજનમાં ગોળ કરવાનું થશે? તો અહીંયા 20 ગ્રામ અને 500 ગ્રામ, એટલે 520 ગ્રામ થશે. સરવાળો કરીએ આપણે કુલ વજનનો તો ખ્યાલ આવે. અહીંયા આ વજનનો સરવાળો વધારે થશે. આપણે જે અંદર સરવાળો સંખ્યા આપેલી છે એનો સરવાળો કરવાનો અને એના આધારે તમને ખ્યાલ આવશે કે કયું વધારે છે અને કયું ઓછું છે. એને ખ્યાલ આવશે નહીં. એવું જ અહીંયા પણ વધારે કયું છે તો કે વધારે આ છે એટલે એની ઉપર ગોળ કરો. અને આ એક છે એમાં તમારે જાતે કરવાનું છે. તમને ખ્યાલ આવી જશે, બરાબર. હું કહીશ તો તમે સમજી જશો, પણ આપણે કહેવું નથી. તમે એક ગણો એટલે તમને ખ્યાલ આવી જાય કે એમાં રાઉન્ડ કેમ નથી આવ્યું, બરાબર. ચલો પ્રશ્ન નંબર 4, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ટીક કરો. તો પપૈયાનું વજન કેટલું છે? તો કે પપૈયાનું વજન 2 કિલોગ્રામ, કંપાસ પેટીનું વજન 50 ગ્રામ, બિસ્કિટ પેકેટ વજન 20 ગ્રામ, એક કેળાનું વજન 150 ગ્રામ,
અને બકરીનું વજન 7 કિલોગ્રામ એથી વધારે પણ હોઈ શકે, બકરી તાજી માજી હોય તો. એક શાકભાજી વેચનાર પાસે વજનિયા નથી, પરંતુ વજનિયાના માપના પથ્થરના 4 ટુકડા છે. તેનો ઉપયોગ કરીને ગ્રાહકને શાકભાજીનું વજન કરી આપો. હવે અહીંયા કયા કયા છે? તો 1 કિલો, કયું છે? તો કે 1 કિલો, 3 કિલો, 6 કિલો અને 10 કિલો. હવે અહીંયા આપણે પહેલું જ પૂછ્યું છે. આવી જ રીતે બધા દાખલામાં તમારે કરવાનું છે કે ભાઈ 5 કિલોગ્રામ વજન કરવું છે. કેટલું કરવું છે? 5 કિલોગ્રામ. હવે 5 કિલોગ્રામ કરવા માટે શું કરવું પડે? તો પહેલાં આપણે આ 6 કિલોનો લઈ લેવાનો એક બાજુ, અને જે બાજુ ટમેટાં મૂકીએ એ બાજુ આપણે 1 કિલો અને ટમેટાં બરાબર એ 5 કિલો મૂકવાના, એટલે આપણને વજન મળી જાય. એટલે એનું લખાણ આવી રીતે લખવાનું થાય કે એક પલ્લામાં 6 કિલોગ્રામનો પથ્થર મૂકો અને બીજા પલ્લામાં 1 કિલોગ્રામનો પથ્થર અને બાકીના ટમેટાં મૂકી વજન કરો. એવી જ રીતે નંબર 2ની વાત કરે છે. તો આપણે 8 કિલોગ્રામ કરવા છે. તો 8 કિલોગ્રામ કરવાના હોય ત્યારે આપણે અહીંયા 6 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના પથ્થર મૂકવાના, એમાં 1 કિલોગ્રામ પથ્થર અને બાકીનું જે છે એ ડુંગળી મૂકવાની છે, એટલે 8 કિલોગ્રામ ડુંગળી થઈ જાય. એવી જ રીતે નંબર 3માં કરવાનું, નંબર 4ની અંદર કરવાનું છે. ત્યાર પછી નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે ભાઈ 18 કિલો, તો કે 10 કિલોગ્રામનો એક પથ્થર, 3 કિલોગ્રામનો પથ્થર અને 6 કિલોગ્રામનો. કેટલા થયા? તો કે 19. આપણે કેટલું કરવાનો? 18. તો કે બીજા પલ્લાની અંદર 1 કિલોગ્રામ મૂકો અને બાકીના જે છે એ દૂધી મૂકી દો, એટલે 18 કિલોગ્રામ દૂધી થઈ જાય. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે પ્રશ્નોના જવાબ આપો. એક બિસ્કિટ પેકેટનું વજન 250 ગ્રામ છે અને એક વેફરનું પેકેટનું વજન 50 ગ્રામ છે. તો 5 પેકેટ અને 2 વેફરના પેકેટનું કુલ વજન કેટલું? તો આપણે અહીંયા પહેલાં બિસ્કિટ અને વેફર એની અહીંયા વજન લખી દેવાનું બરાબર, અને અહીંયા એના પેકેટની સંખ્યા લખી ગુણાકાર કરવાનો. જે જવાબ આવે અહીંયા 1250, અહીંયા આવ્યો 100. આ બંનેનો અહીંયા સરવાળો કરવાનો, તો જવાબ મળશે 350. નંબર 2. તમારા મિત્રોનું વજન કરી અને તેના પરથી તમારે આ લખવાનું છે. જો ખાસ તમારા મિત્રોનું નામ અહીંયા લખી દેવાના, અને તમે સરસ રીતે સારી રીતે આ કરી શકો એનું વજન અહીંયા લખવાનું, અને એના પછી પ્રશ્નોના જવાબ આપવાની તમને પણ મજા આવશે. અહીંયા લખવામાં આવ્યા નમૂના રૂપ તમને બરાબર. રાજવીર 32, જયરાજ 26, નરેન્દ્ર 22, યુવરાજ 22 અને દિગ્પાલ 24. જુઓ, સૌથી વધુ વજન ધરાવતા અને સૌથી ઓછું વજન ધરાવતા મિત્રોના વજનનો તફાવત. એટલે અહીંયા સૌથી વધુ લખ્યું, સૌથી ઓછું લખ્યું, બંનેની બાદબાકી કરી તો કેટલા કિલોગ્રામ આવ્યું? 10. વજનનો ઉતરતા ક્રમ ગોઠવો. તો 32, 26, 24, 22, 22. નંબર 3. પહેલા અને છેલ્લા મિત્રના વજનનો સરવાળો કરો. તો આ પહેલો અને આ છેલ્લો, તો એનો આ સરવાળો કર્યો બરાબર. નંબર 4. ત્રાજવામાં એક બાજુ 1 થી 3 ક્રમ, એટલે કે 1 ક્રમ અને 3 ક્રમ બંનેનો સરવાળો કર્યો. આ ચોથો અને બીજો ક્રમનો સરવાળો કર્યો. તો બંનેમાંથી કોનું વજન વધારે થયું? તો કે 54 વધારે થયું, તો એનું પલ્લું નીચું નમશે. એવી જ રીતે અહીંયા 2 ક્રમ, 3 ક્રમ અને 4 ક્રમનો સરવાળો, અને એ સરવાળાને આપણે અહીંયા 100માંથી બાદ કરવાનો, તો જે જવાબ આવે 1 કિલોગ્રામ વજન ઓછો હશે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કીધું ચિત્ર જોઈ એની સરખામણી કરીને જવાબ આપવાના છે. તો સરખામણી કરીએ તો અહીંયા 1 પપૈયું બરાબર, અહીંયા 1 પપૈયું બરાબર 4 કેરી અને 3 કેળા બરાબર 2 કેરી, એના આધારે જવાબ આપવાના છે. તો 2 પપૈયા હોય તો કેટલી કેરી બને? 8 કેરી. 6 કેળા હોય તો કેટલી કેરી મૂકવી પડે? 4. 16 કેરી હોય તો કેટલા પપૈયા મૂકવા પડે? 4. 12 કેરી સામે કેટલા ફળ હોય તો બંને પલ્લાનો વજન સરખો રહે? તો કે 18 કેળા. અને પપૈયા 3 પપૈયા હોય તો કેટલા કેળા રાખવા પડે? 18 કેળા. આગળ જોઈએ જોડકા જોડો. તો અહીંયા જે જોડકા જોડવાની વાત કરી છે એમાં આપણે જોડકા જોડતી વખતે અહીંયા એને લખવાનું છે ચ, ઘ, ક, ગ અને ખ. એટલે કે અહીંયા તમારે પહેલાં એનો બાદબાકી કરવાની, આમાં સરવાળો કરવાનો, બાદબાકી અને અહીંયા સરવાળો કરવાનો છે બરાબર.
હવે ઘણી ફેર અહીંયા તમે જોશો તો બધા કિલોગ્રામ આપેલા છે અને અહીંયા ગ્રામ આપેલા છે. તો જે કિલોગ્રામ છે એને તમારે ગ્રામમાં ફેરવવાના છે. જોઈએ અહીંયા આપેલું હોય, સમજો કે 5 કિલોગ્રામ છે તો કેટલા થશે ગ્રામ? 5000 ગ્રામ. અને ત્યાર પછી એમાંથી 250 તમારે બાદ કરવાના છે. બરાબર? એટલે તમારે ગ્રામમાં ફેરવ્યા પછી જ તમે એનો જવાબ કરી શકો. વ્યવહારુ કોયડાની વાત કરી છે કે એક પેકેટ ખાંડનું વજન 500 ગ્રામ હોય તો એક પેકેટ 500 ગ્રામ એટલે અહીંયા આપણે 500 ગ્રામ લખી દીધું. હવે એવા કેટલા પેકેટ છે? તો કે 2 પેકેટ. બરાબર? હવે તો કેટલા થાય? તો કે 1000 ગ્રામ થાય. બરાબર? એટલે 1000 ગ્રામમાં કેટલા પેકેટ આવે? 2 પેકેટ આવે. તો 6 × 2 તો 12 પેકેટ થયા. દુકાનદાર ધર્માબેનને 12 પેકેટ ખાંડ આપશે. બરાબર? કારણ કે 6 કિલોગ્રામ જોઈએ. નંબર 2, 1 કિલોગ્રામ દ્રાક્ષની 40 રૂપિયા 240 છે. જો સંગીતાબેન 750 ગ્રામ ખરીદી હોય તો કેટલા રૂપિયા આપવા પડે? તો અહીંયા આપણે 1 કિલોગ્રામના કેટલા? 240. તો 250 ગ્રામના કેટલા? તો આપણે એને 60 બનશે. બરાબર? કારણ કે 240નો ભાવ છે, 240નો ભાગ કરો એટલે ચોથો ભાગ બની ગયો. ચોથો ભાગ 60 આવ્યો આપણે અહીંયા. હવે 750, તો 750 એટલે 3 ભાગ થયા. તો 60 × 3 એટલે 180. 180 રૂપિયા ચૂકવવા પડે. નંબર 3માં પણ એવું જ છે. જેનિસાબેનને શાકભાજી ખરીદવાની છે તો જે તમામ શાકભાજી આપ્યા છે એનો સરવાળો કરી અને એનું વજન કરવાનું છે. અહીંયા તમામ શાકભાજીનો સરવાળો કરેલો છે અને ત્યાર પછી એનો અહીંયા જવાબ બનશે. નંબર 4, હિરેલે 3 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા અને 6 કિલોગ્રામ 750 ગ્રામ ઘઉં ખરીદ્યા. તો બંનેનું વજન કેટલું? તો તમારે અહીંયા બંનેનું લખવાનું, અહીંયા કિલોગ્રામ અને અહીંયા ગ્રામ, અને અહીંયા એનો સરવાળો પાછળથી શરૂઆત કરતું જવાનું અને અહીંયા સરવાળો કરી ત્યાર પછી આનો સરવાળો કરવાનો. બંનેનું વજન કેટલું થશે? 10 કિલોગ્રામ. એવી જ રીતે અહીંયા એક ઈંટનું વજન 2 કિલોગ્રામ છે તો 35 ઈંટ હોય તો કેટલું થાય? હવે જો એકનું 2 તો 35નું કેટલું? તો કે 2 × 35 બરાબર 70. નંબર 6, સાહિલ પાસે 3 કિલોગ્રામ ટમેટા છે તો અહીંયા એ ટમેટામાં 1 કિલોગ્રામ ટમેટાનું શાક બનાવી દીધું. તો આ કુલ ટમેટા એમાંથી આ બાદ કરી દીધા અને જે વધ્યા એ બાકી ટમેટા રહ્યા. નંબર 7, 2 કિલોગ્રામ સાકર બહેનોને સરખા ભાગે વેચવાની છે. દરેક બહેનને કેટલી સાકર મળે? તો અહીંયા આપણે 2 કિલોગ્રામનો પહેલાં ગ્રામમાં ફેરવવાના અને ત્યાર પછી એને ભાગીએ તો 500 ગ્રામ સાકર દરેક બહેનને મળે. એવી જ રીતે કુલ 186 બાળકો જો દરેક 75 ગ્રામ ચોખા રાંધવામાં આવે તો કુલ કેટલા કિલોગ્રામ ચોખાની જરૂર પડે? તો હવે અહીંયા આપણને આપેલા છે કેટલા બાળકો છે? 186. કેટલા ગ્રામ? તો કે 75 ગ્રામ. બંનેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીએ એટલે ગુણાકાર કરી આ જવાબ આવે. બરાબર? તો અહીંયા જવાબ આવે 13 કિલોગ્રામ અને 950 ગ્રામ. બરાબર? એવી જ રીતે 9મો દાખલો છે. એમાં આપણને સ્કૂલના બેગનું વજન આપેલું છે અને એમાં મિનલના બેગનું વજન આપેલું છે. તો બંનેમાંથી કોણ વજન કેટલું થશે એ બંનેનું વજન કરી અને કુલ સરવાળો કરવાનો છે. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે કે આપેલ વસ્તુના ચિત્ર માટે દર્શાવેલ વજન લઈને તેની ગણતરી કરો. હવે અહીંયા પાંદડાનું વજન કેટલું કીધું છે? 50 ગ્રામ. પપૈયું 2 કિલોગ્રામ. સફરજન 300 ગ્રામ અને ફૂલ 150 ગ્રામ. હવે એનો અહીંયા તમને ફક્ત વસ્તુ આપી છે અને એનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો બની શકે 50, 50, 150 અને 300 તો કેટલો બને છે? 550. એવી રીતે જે વસ્તુ છે એ વસ્તુનું વજન યાદ કરવાનું અને એને ધ્યાનમાં લઈ તમારે સરવાળો કરવાનો છે. તો અહીંયા બનશે 2 કિલોગ્રામ 350 ગ્રામ. ત્યાર પછી 3 નંબર, એમાં પણ તમારે એ રીતે એનું વજન કરવાનું છે. એ દરેકનું વજન તમે અહીંયા લખશો અને ત્યાર પછી એનો સરવાળો કરશો તો તમને જવાબ મળશે 4 કિલોગ્રામને 250
ગ્રામ. તો આવી રીતે દરેક વસ્તુની જગ્યાએનું તમારે વજન યાદ કરી અને મૂકવાનું છે. બરાબર. નંબર 6ની અંદર આવશે 650 ગ્રામ. તો અહીંયા આપણું આ એકમનું સ્વધ્યન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી શેર કરો.